હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યુ સાથે. તો આજે જે બુકનો રિવ્યુ કરવાનો છે એ બુક છે લિબર્ટી પબ્લિકેશનની યુપીએસસી અને જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો વિષયવાર. તો ડેપ્થમાં જોઈએ કે આની અંદર શું કન્ટેન્ટ આપેલ છે, કઈ રીતના તમને આગળની એક્ઝામમાં યુઝફુલ થઈ શકે છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અત્યારે આપણી પાસે છે યુપીએસસી અને જીપીએસસી ટોટલ 11,000 પ્લસ પ્રશ્નો છે. આની અંદર 26 વિષયોમાં વિષયવાર વર્ગીકરણ છે. ટોપિક વાઇઝ 78 પ્રશ્નપત્ર છે. યુપીએસસીમાં 2020થી 2025 સુધી પૂછાયેલા પ્રશ્નો છે. જીપીએસસીમાં 2016થી 2025 સુધીમાં પૂછાયેલા પ્રશ્નપત્રનો આમાં સમાવેશ થયો છે. આપણે જોઈએ આની વાત કરીએ કે ભાઈ કેટલા પેજ આપેલા છે. તો પેજીસની અંદર આની અંદર છે ટોટલ તો 815 પેજીસ આપેલા છે. હવે આ ક્યાંથી મગાવી લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી હશે. પહેલાં તો અનુક્રમણિકાનો આરામથી પોઝ કરી અને લઈ લેજો સ્ક્રીનશોટ, એટલે તમને આઈડિયા આવી જાય. પછી અહીંયા અભ્યાસક્રમ આપેલો છે, જે નવો અભ્યાસક્રમ છે. પછી અહીંયા વિવિધ કટ ઓફ કે ભાઈ કઈ એક્ઝામમાં કેટલું કટ ઓફ, એટલે આપણે તૈયારીમાં આઈડિયા હોય કેટલું આ પરીક્ષામાં તમે પેપર આપતા હોય તો ખબર પડે કે ભાઈ આ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાણો તો આવો પ્રશ્ન, તો એમાં આટલું કટ ઓફ રહ્યું હતું. અને ટોટલ આટલા પ્રશ્નપત્રો છે 78. એમાં ટેકનિકલ નોન ટેકનિકલ બધું આવી ગયું, જેમ કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલનું જે જીએસનું પ્રશ્નપત્ર હોય તો એ પણ આમાં સમાવેશ થઈ ગયો. સારી વસ્તુ છે. પછી ટોપિક વાઇઝ વર્ગીકરણ કે ભાઈ પ્રાચીન ભારતના ઇતિહાસમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા અત્યાર સુધી, તે બધી વસ્તુ. એવી રીતના આઈડિયા હોય કે કયા ટોપિક સૌથી આઈએમપી છે. તો એ એક છે. એમ તો આની અંદર પીવાયક્યુ જ છે, પણ પીવાયક્યુ કઈ રીતના એરેન્જ કરેલ છે, કઈ રીતના ટોપિક વાઇઝ પાડેલ છે એ ક્વોલિટી જોવાની. બાકી તો અંદર તો નવા ક્વેશ્ચન કોઈ છે નહીં, પૂછાયેલા જ છે, એટલે એમાં ક્વોલિટી જેવું કંઈ હોય નહીં. પરંતુ કઈ રીતના કમ્પાઇલેશન કર્યું છે એ ખૂબ અગત્યનું હોય છે. અને આ પીવાયક્યુ તમને વેબસાઇટ પરથી પણ મળી જાય, પણ ટોપિક વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ અલગ કરવા અને એક સારી બુક જો આખી માર્કેટમાં મળી હતી અત્યાર સુધીના પ્રશ્નપત્રોની યુપીએસસી અને જીપીએસસી, તો પછી આટલી ઝંઝટમાંથી તમે મુક્તિ થઈ જાઓ. તો આટલા આરામથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી ઇતિહાસના સંસ્કૃતિ છે. જો સિંધુ ખીણની સંસ્કૃતિ આપી, આન્સર અહીંયા નીચે નથી આપ્યા. આન્સર માટે અલગ બુક લિસ્ટ છે, એટલે તમારે જ્યારે સોલ્વ કરવા હોય પ્રશ્નો તો તમારી રીતના કરી શકો. ભાઈ આમાં શું આવતું હોય, તમારે ઓએમઆર જેવું ભરી અને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ જેમ જેમ તમારા ટોપિક ખતમ થતા જાય એમ એમાંથી પીવાયક્યુ સોલ્વ કરતા જાવ તો પણ ચાલે. અહીંયા બુક લિસ્ટ આપેલ, આન્સર બુકલેટ આપેલ છે, એની અંદર આખું અનુક્રમણિકા અને આન્સર આપેલ છે બધા. આના પરથી પણ આઈડિયા આવે કે ઇતિહાસમાં, પ્રાચીન ઇતિહાસમાં ટોટલ કેટલા પ્રશ્નો છે, તો 451. એ રીતના આધુનિકમાં તો કે 582. તો એ રીતના દરેક પ્રશ્નો તમે કરી શકો. અથવા તમે એમ લાગે કે ભાઈ આ પ્રશ્નોમાં ટીક કરવા છે તો પછી આમાંથી તમે ટીક કરી શકો છો. એ રીતના છે. તો જોઈએ આની અંદર કેવું છે. કેમ કે પછી અહીંયા જે એક્ઝામ છે એનું કે 2000 ક્લાસ 1-2 જે 2025માં એક્ઝામ લેવાની, ડેટ બીટ કંઈ આપેલ નથી, પણ ત્યારે એક જ લેવાની છે. તો એ પ્રમાણે અહીંયા નામ એનું લખેલ છે. એ રીતના આ પ્રશ્ન ક્યારે પૂછાણો તો એ બધું અહીંયા લખેલ છે. એસીએફમાં પૂછાણું તો પેપર 2ની અંદર એ છે. તો એ આખો યુપીએસસીમાં પૂછાણું તો એમ યુપીએસસી 2025 છે. તો આ રીતના એકદમ પીવાયક્યુ આપેલા છે, એટલે તમને આઈડિયા આવે. પછી વેદકાલીન સંસ્કૃતિ છે, એટલે જેમ જેમ ટોપિક છે એને સબ ટોપિકમાં નૂતન ધર્મનો જે ઉદય થયો છે એ લખ્યું છે આખું. જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ આખું આવ્યું તો એને એ નામ આપી દીધું. ઘણી જગ્યાએ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ આપેલું હોય. મહાજનપદો અને ગણરાજ્યનો ઉદય થયો તો એ છે. પછી મૌર્ય સામ્રાજ્ય છે. એ રીતના ટોપિક વાઇઝ તમને આપી દીધા છે, એટલે તમને આઈડિયા આવે. મૌર્યોત્તર કાળ, ગુપ્ત કાળ છે. એ રીતના દરેક ટોપિક આપેલ છે, એટલે એક એકને આપણે જોશું તો વિડીયો લાંબો થઈ જશે, એટલે આપણે તમને ક્વોલિટી પોઝ કરીને જોઈ લેવી. ક્વોલિટી તો જો કે પીવાયક્યુ છે, એટલે એમાં કોઈ છે નહીં, પણ એક તો ખાસ કમ્પાઇલેશન જોવાનું હોય, કઈ રીતના કમ્પાઇલેશન કરેલું છે અને કેવું પ્રિન્ટિંગ સારું છે કે નહીં એ માટે. બાકી તો કંઈ આની અંદર ક્વેશ્ચનની ક્વોલિટી તો તમે પોઝ કરીને જોશો તો એ પૂછાયેલા પ્રશ્નો જ છે. પણ કયા કયા ટોપિકને સબ ટોપિક ડિવાઈડ કરી દીધા છે એ આપણે અનુક્રમણિકામાં તમને બતાવી દીધું છે. તો ત્યાંથી તમારે આરામથી એકવાર પોઝ કરીને બેક વિડીયો જોઈ અને જોઈ લેશો એટલે આઈડિયા આવી જશે કે ભાઈ હા આવી રીતના આટલા ટોપિકમાં ભાગ પાડેલો છે. ભારતમાં સુધારા ચળવળો ભાગ 1 છે, સુધારા ચળવળો ભાગ 2, એના 2 ભાગ પાડી દીધા છે. પછી ગુજરાતનો ઇતિહાસ આપી દીધો, એમાં પણ ટોપિક જ પાડી દીધા છે. ગુજરાતમાં જો સોલંકી કાળ છે તો એમાંથી વધારે પૂછવાનું. વાઘેલા કાળ છે, સોલંકી વાઘેલા, યુરોપિયન પ્રજાનું આગમન છે. તો 2025 સુધીની દરેક જે છેલ્લી લેવાની આરએફઓએસી અવેજી લેવા છે એમાં એના પ્રશ્નપત્રોમાં સમાવેશ નહીં થાય. હવે નેક્સ્ટ એક્ઝામ છે ડીવાયએસઓ છે તો એનું આની અંદર સમાવેશ નહીં થાય, એ તમારે અલગથી પાછું આની અંદર એડ કરી દેવું. પછી ભારતનો સાંસ્કૃતિક વારસો છે તો એની અંદર પણ દરેક ટોપિક છે, સાંસ્કૃતિકની વિશેષતામાંથી પણ અલગ અલગ ટોપિક પડે, જેમાંથી એક પ્રશ્ન પણ નીકળ્યો છે એ પણ આપી દીધું છે, એટલે તમને આઈડિયા આવે. તો આ પ્રેક્ટિસ માટે પીવાયક્યુ કરવા માટે લઈ શકાય. ને આની અંદર આન્સર પણ ઠીક નથી, એટલે તમને નીચે ભૂલથી જોવાય ન જાય, એટલે તમે સોલ્યુશન અને એવી રીતના જ સોલ્વ કરવા જોઈએ કે જેમ આપણે પેપર આપતા હોય એવી રીતના. જેમ પણ આપણા ટોપિક ખતમ થતા જાય, બરાબર, જેમ કે ભારતની
ચિત્રકળા થઈ ગયું, ચિત્રકળાનું આમાંથી સોલ્વ કરી લેવાનું એટલે તમને આઈડિયા આવે. એના માટે આ હું પીવાયક્યુ કરતો હોય છે હવે નેક્સ્ટ એક્ઝામ માટે, તો ત્યારે તમને બધા વ્લોગ્સની અંદર બતાવતો રહીશ, તો ત્યાં તમારે આરામથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, તમને બધી માહિતી મળી છે. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તેની અંદરથી કયા ટોપિકમાંથી વધારે પૂછાણા છે. ઘણીવાર તમને એવું થાય કે ભાઈ સિલેબસના ટોપિકમાં આપેલ નથી, જેમ કે નાગરિકતા એવો ક્યાંય શબ્દ સિલેબસના ટોપિકમાં તમે ક્યાંય જોયો નહીં હોય, આમાં એમાં પરથી પ્રશ્ન નીકળેલો હોય એટલે તમને આઈડિયા પણ આવે કે ભાઈ હકીકતમાં આ ટોપિક સિલેબસ કઈ રીતના ડીકોડ કરવો એ પણ ખબર ન હોય ઘણાને, કે ભાઈ આ એક લાઈન શું કહેવા માગે છે. ભારતનું ભૂપૃષ્ઠ એવું લખ્યું, ભારતની નદી તંત્ર એવું ક્યાં લખ્યું, પણ એમાંથી પ્રશ્ન નીકળે છે, કેમ કે એ આખું તમને જે સિલેબસ વાંચશો તો એની અંદરથી પીવાયક્યુ જ એક બેસ્ટ મળી શકે તમને, કે કેમાંથી, જેમ કે બંધારણ છે તો બંધારણ ભારતનો વિકાસ છે પૂછાણું, બંધારણ સભાનું ઘડતર, વિશેષતાઓ, બહુમતીના પ્રકાર, અમુક નાગરિકતા. જો નાગરિકમાંથી અહીંયા પ્રશ્નો નીકળેલા છે, પણ તમે જોશો તો ક્યાંય એવો શબ્દ નથી યુઝ કર્યો, પણ એમાંથી નીકળેલા હોય છે. એક્ઝેક્ટલી વર્ડ ન હોય એટલે તમને ઘણો એવો થાય કે આ ટોપિક કરવો કે નહીં, તો એ આપણે પીવાયક્યુમાંથી ખબર પડે કે આવા ટોપિકમાંથી આટલા પૂછાય છે. એટલે ખાલી પીવાયક્યુ છેલ્લા હસમુખ સાહેબના જે કાર્યકાળમાં લેવાના છે જોઈ નાખો તો પણ આઈડિયા આવી જાય છે એની અંદરથી. આ બંધારણ છે, બંધારણમાં ટોટલ 35 + 39 ટોટલ 51 ઉપર સબ ટોપિક પાડેલા છે બંધારણની અંદરમાં. ઓકે, ટોટલ બંધારણ 64 ટોકમાં સબ ટોપિક, 63 આમ તો 64માં અન્ય જે એક્સ્ટ્રા જે હોય એ જાહેર વહીવટમાંથી પૂછાણા તો એ છે. પ્રિલિમ પરીક્ષામાં એક બંધારણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે પૂછાય છે, ઘણી બંધારણનો પાર્ટ આમ તો બંધારણની મોસ્ટ ઓફ બુકમાં આપેલો હોય, બાકી તો અલગથી તમારે કરવું પડે એનું. પછી તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા છે, તો એમાં ડાયરેક્ટ સોલ્યુશન એનું ડેફ્ટમાં નથી આપેલું, ડાયરેક્ટ એનું જવાબ જ આપેલા છે, એ તો બુકલેટમાંથી જ છે. અને ડેમો કોપી ઓફિશિયલ લિબર્ટીની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં મળી જશે તમને, એટલે ત્યાંથી અનુક્રમણિકાનું બધું તમે આરામથી જોઈ લેશો. અંદર કેવી રીતના અરેન્જ કરેલ છે એ ખાસ તો જોવાનું હોય તો એ તમને આઈડિયા આવી જાય એની અંદર. આમાં પણ ઘણીવાર અર્થતંત્રમાં ઘણી હોય કે ભાઈ આમાંથી ફુગાવો એવું કંઈ ટોપિકનો ઉલ્લેખ નથી, એમાંથી પ્રશ્ન નીકળે છે, પણ એ ક્યાંક ને ક્યાંક તમે સિલેબસ ડીકોડ કરો તો આઈડિયા આવે કે ભાઈ એમાંથી પ્રશ્ન કઈ એક્ઝામમાં પૂછાણા છે, ક્લાસ 3ની એક્ઝામ પૂછાય છે કે નહીં. અને એક સારું છે કે જીપીએસસી યુપીએસસી બંનેનું આમાં આવી ગયું, એટલે તમારે એક બુક લઈ લો એટલે એની અંદર બધું આવી જાય. ભૌતિક ભૂગોળ છે, અને આટલા બધા પેપર હોય એટલે આ અક્ષર એટલે નાના માટે નાના આપ્યા છે કે બહુ જાડી બુક થઈ જાય એટલા માટે પછી અક્ષરને બંને, બાકી ઘણી જગ્યાએ તમારે એક પેજમાં એક આડો એમસીક્યુ આપેલા હોય છે. પછી આ છે ગુજરાતની ભૂગોળ, વિશ્વની ભૂગોળ. આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો હતો દાસા સાહેબના ટાઈમમાં, તો મેપ વાળો. પછી વિજ્ઞાન ટેકનોલોજી છે, એમાંથી ખાસ કરંટ બેઝને પૂછાતું રહેતું હોય છે. પછી પર્યાવરણ છે, કમ્પ્યુટર છે, સામાન્ય જ્ઞાન, એટલે આ ટૂંકમાં કરંટ અફેર થઈ ગયું. કરંટ અફેર તો પછી આપણે જો ઇગ્નોર કરી દઈએ તો ચાલે, કેમ કે એ તો જે તે ટાઈમે કરંટમાં મુદ્દો હોય ત્યારે પૂછાણો હોય. વર્તમાન પ્રવાહ ચાલે, આંતરરાષ્ટ્રીય ઘટનાઓને જે લાસ્ટ સુધી તો હવે એમાં કરંટ અફેર જ છે. છેલ્લે કરંટ અફેરના નાના જે ઓનલાઈનર છે એમાં એમસીક્યુ નથી, આપણે ડાયરેક્ટ ઓનલાઈનર અમુક જગ્યાએ આપી દીધા છે. અને લાસ્ટમાં
અમુક એક્ઝામમાં છે ટીડીઓ ને બધી એક્ઝામમાં ગુજરાતી ને ઇંગ્લિશ પણ જીપીએસસી પૂછે છે, તો એના પ્રશ્નો પણ આપી દીધા છે. એમાં 30 જેવા પ્રશ્નો છે બધું થઈને, એટલે એ ખાલી નોર્મલી 2-4 પેજ આપી દીધા છે. બાકી લગભગ જીપીએસસી પ્રાથમિક પરીક્ષામાં ઇંગ્લિશ ગુજરાતીમાંથી પૂછતી નથી. તો આ હતી બુક. કેવો લાગ્યો બુક રિવ્યૂ જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરી દેજો. નેક્સ્ટ વ્લોગ્સ ને બુક રિવ્યૂ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓલ ધ બેસ્ટ. સી યુ. ટાટા.